લીંબડીના વડલાપેરા વિસ્તારમાં તસ્કરોનો ઈરાદો નાકામયાબ બન્યો, તસ્કરો ભાગ્યા। ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો વડલાપેરા વિસ્તારમાં રહેતા હિંમતભાઈ વિરજીભાઈ ચાવડા જેઓ ખેતી તેમજ કડિયા કામનું કામ કરી રહ્યા છે, જ્યારે આ સમયે ઘરે કોઈ ન હોવાના લાભ લઈ તસ્કરી કરવા માટે તસ્કરો દોડી આવ્યા હતા। ત્યારે એકાએક ઘર માલિક ઘરે પરત આવતા ખબર પડતા તસ્કરો ભાગી જવા પામ્યા હતા। ત્યારે અઠવાડિયાની અંદર આ વિસ્તારના 2 થી 3 વાર આ બનાવ બનવા પામ્યો હતો। ત્યારે હાલ આ વિસ્તારના રહીશો આ વિસ્તારમાં પોલીસ પોઈન્ટ મૂકે તેવી હાલની માંગણી કરી રહ્યા છે। આ બાબતની તમામ વિસ્તૃત માહિતી ઘનશ્યામભાઈ દ્વારા આપવામાં આવી હતી। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી બની હોય તેવું લાગી રહ્યું છે। રિપોર્ટર કલ્પેશ વાઢેર, ઇન્ડિયા 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। ઘટી છે આમાં ઘટના એવી ઘટી કે અમારા ભાઈનો કપા ભરવા ગયા હતા, કપા ભરીને ઘરે પાછા આવ્યા એટલે એમને બાયનું તો બંધ હતું અને બાયનું બારણું ખોલ્યું, એમને ખોલીને પછી દાદરો ચડીને ઉપર આવ્યા એટલે જે બીજું બાયનું ઉપરનું હે રૂમનું ત્યાં આગળ એમાં તાળું માર્યું હતું અને ચાવી એમની પાસે જતી, ત્યાં પડકે પડી હતી ચાવી ઓલા ઉપર એટલે એક ચાવી તાળું તોડેલું એવું લાગે? તાળું તોડ્યું નથી, તાળું ઉગાડેલું ત્યાં પડ્યું હતું। અને તો તમને કોઈ પણ શંકા કરી કે આ વ્યક્તિ? શંકામાં કેવી રીતે અમારે કેવું? પછી આ બાબતે પોલીસ સ્ટેશન તમે જાણ કરી? ના, નથી કરી। એમાં એવું બન્યું કે ઈવડે અમારા ભાઈના હિંમતભાઈના બહુ ઉપર આવ્યા એટલે એમને શંકા પડી કે તાળું હું રાખીને ગયા, ઉગાડ્યું કોઈ ને તાળું, અને એક ચાવી એમની પાસે રહે અને એક ચાવી અમારા હિંમત પાસે। તમારું નામ શું? મારું નામ ઘનશ્યામભાઈ જીવરાજભાઈ। અને આ જે ભાઈનું અમારો ભાણો થાય પડખે જ છે, એનું નામ શું? એનું નામ હિંમતભાઈ વીરજીભાઈ ચાવડા। અચ્છા, તમને કોઈ પણ શંકા કરી? શંકાની કેવી રીતે મારે હા પાડી હતી? આ બાબતે તમે જાણો છો કે અરજી કે એવું કઈ? ના, એવું કઈ હમણાં જ બન્યું 3:30 બપોરે। આ તો આ તમે કરવાના ખરા? હવે વિચારીને કરશું અમે બધું। આ અત્યાર સુધીમાં કેટલી વાર બનાવ? બીજી વાર બનાવ બન્યો 8 દિવસ પહેલા। 3 જણા રાત્રે અમારી શેરી પાસે 3 જણા રાત્રે 2:15 વાગે કારા કપડા વાળા હતા, અમારા અશોકભાઈ ગાડી વીકવા હકે ને એ રાતે 2:15 આવ્યો ને એટલે ગાડી અમારા ફાંચવા વાળી 3 જણા હતા, એમાં 2 જણા ભાગી ગયા, એક જણો ક્યાં અંદર ગયો ખબર નહીં। આ બીજો બનાવ છે અમારે। પછી ઉપર આવ્યા ને એટલે એમને તાળું ખોલેલું ભાડ્યું અને અહીંયા પડેલું એટલે પછી આઈને બાયણાને ધક્કો માર્યો એટલે બાયણું ઉઘડ્યું નહીં, અંદરથી ઉકા રાખેલું હતું બાયણું, અંદરથી બાયણું ભાગી ગયા છે કે અંદર બારણું પાછળના ભાગમાંથી ભાગી ગયેલા છે, પાછળના ગેલેરીમાંથી। એટલે એમને સીધી રાઈડ પડી, એમના હાવું નીચે હુટા હતા અને હું અહીંયા બહાર જ ઉભો હતો, બાલી સુલેનું બહાર તડકે આરામ કરવા આવતો ઘરમાંથી, તો એમને રાઈડ પડી એટલે હું દોડ્યો, મેં શું થયું? એટલે એમના હાવું ને કે જલ્દી આવો કે બાયણું કોઈ અંદરથી વાંચી દીધું અને હું અને સીધા એમના હાવું ખાટલામાંથી બેઠા રહ્યા અને હું ઘરમાંથી હજી હું બહાર જ આવતો એટલે તરત હું દાદરો ચડ્યો, દાદરો હારે લાકડી આ માટે પોલીસ સ્ટેશનમાં અરજી કરશો ખરા? હવે અમારે વિચારી જઈશું અમે તો શું ઉકેલ લાવે એટલે સીધા જ અમે ઉપર આવ્યા મેં બાયણાને પાટું મારી, પણ બાયણાને પાટું મારી છતાં બાયણું ઉઘડ્યું નહીં, અંદર સ્ટોપર મારી લીધી અંદરથી। એટલે પછી મેં બાકી સ્ટોપર મારી દીધી, બાકી બહારના ભાગમાં મેં સ્ટોપર મારી લીધું, કદાચ બહાર ન નીકળી શકે કોઈ હોય। પછી નીચે ગયા, નીચે જઈને ફરીને કોઈ પણ શંકા તો એવું નથી? એવું તો શંકા તો એવું કઈ થાય છે, કદાચ શંકા જાય છે, કદાચ એવું જાણ બીજું અમને લાગશે પોલીસ તરત જાણ કરશું આમાં। ઓકે। અને પછી અમે પાછું માના બધું ભેગું થયું એટલે માણા ક્યાંય ગયો એ ખબર નથી, અંદર એમ તો અવાજ આવતો પાછો રૂમની અંદર અવાજ ચાલુ હતો, કંઈક ખટ કરતું હું પણ આવો બેકારો થયો ને એટલે મારા બાજુની ગેલેરીમાંથી કૂદકો મારી ગમી હવે શાંત એરિયા. ઓકે.